સી.આર. પાટીલ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને હાલના કેન્દ્રીય જળશક્તિ પ્રધાન. જળસંચય ક્ષેત્રે કેવી રીતે થઈ રહી છે કામગીરી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે પોતાના અનુગામી સામેના પડકારોને લઈને તમામ મુદ્દે પાટીલે રાઝ ખોલ્યા. ટીવી9નો થિંક ફેસ્ટ આવા ઘણા બધા મુદ્દાઓની સાક્ષી બન્યો છે. તો ચાલો માણીએ અદાણી પ્રેઝન્ટ્સ વોટ ગુજરાત થિંક્સ ટુડેની એક ઝલક. એ પાણી કેટલું સ્વચ્છ છે એ ચેક કરવા માટે લગભગ 24,80,000 બહેનોને ટ્રેનિંગ આપવામાં આવી છે, એમને કીટ આપવામાં આવી છે અને કીટમાં એ ચેક કરી શકે છે કે પાણી કયા પ્રકારનું છે. અને 8 લાખ બહેનોએ પોતે ચેક કરેલા પાણીનો રિપોર્ટ પણ એમણે પોર્ટલમાં ચડાવ્યો છે. એટલે એમની એક્ટિવનેસ છે. એટલે પહેલી વાર દેશમાં આ ઘરમાં બધું પાણી કેટલું સ્વચ્છ છે તમે પોતે ચેક કરો એવું જો સરકારે કહ્યું હોય તો માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના સમયમાં જ આ શક્ય બન્યું છે. તમે જે આંકડો બોલો છો ને લગભગ એની નજીક જ સીટ જીતો છે. એટલે જ્યોતિષને કોઈને બતાવે છે પાટીલજી કે કોઈ પાટીલનું કોઈ સ્પેશિયલ ગણિત છે આના ઉપર? સ્ટ્રેટેજિકલી જ્યારે આપણે કાર્યકર્તાઓના આધારે કોઈ પણ સીટનું વિશ્લેષણ કરીએ છીએ અને એ જો પરફેક્ટ કરવામાં આવે તો મને લાગે છે કે 100% આપણે એડવાન્સમાં એ સીટ માટે હાર કે જીત નક્કી કરી શકીએ. હાર થતી હશે તો કેટલા મત ખૂટશે એ પણ આપણને ખબર પડે. એના આધારે આપણે જો એટલા મત વધારવાનો પ્લાનિંગ કરીએ તો આ રીતે કાર્યકર્તાઓ સાથેના સીધા સંપર્કને કારણે જમીનની વ્યવસ્થા એ જો માહિતી રાખવામાં આવે તો કોઈ પણ ઇલેક્શન જીતવું એ શક્ય છે. અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જેવું નેતૃત્વ મળ્યું હોય એમના માટે આટલા બધા લોકોને જે પ્રેમ હોય ત્યારે નાની મોટી કાર્યકર્તાઓની ભૂલો જે સતત થતી જ હોય છે, કરતા જ હોય છે, એને પણ માફ કરી દેવા માટે મતદારો એટલે તૈયાર હોય છે કેમ કે એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નામથી મત આપે છે અને એટલે જીતવું પણ સરળ થતું જોયું છે. તમને એવું લાગે છે કે નવા પ્રદેશ અધ્યક્ષ માટે તમે બનાવેલો રેકોર્ડ એ બહુ મોટું ચેલેન્જ હશે? હવે નવા પ્રદેશ અધ્યક્ષ પણ સક્ષમ છે, એ પણ એક કાર્યકર્તા છે અને અમે એમની સાથે જ છીએ. એટલે એના કારણે મારો રેકોર્ડ તૂટે એનો મને આનંદ જ થશે. અને 100% એ જે ટીમ છે અને અધ્યક્ષને જે અનુભવ છે એના આધારે વધુ સારું પ્રદર્શન થઈ શકશે એવો મને વિશ્વાસ છે. ટીવી9 ગુજરાતીનો વર્ષનો આ સૌથી મોટો થિંક ફેસ્ટ વોટ ગુજરાત થિંક્સ ટુડે તમે આગામી રવિવારે 1 માર્ચે માણી શકશો.